રાતના સમયે 7 વાગ્યા પછી છોકરાઓના મુખે ગાયત્રી મંત્ર ન બોલાય. પછી ત્ર્યંબકમ યજામહે જેમ આપણે ગાડીમાં વગાડતા હોઈએ ન વગાડાય. એના એક્સિડન્ટ પહેલા થાય છે. મંત્રના નિયમ છે. યંત્ર મંત્ર. બાળકના મુખે ગાયત્રી મંત્ર તમે સવારના પોરમાં બોલાવી શકાય. આમ તો એના ઘણા બધા નિયમ છે. બ્રાહ્મણોને જ કીધું છે ગાયત્રી મંત્રનું. એ ગુપ્ત છે, વિદ્યા છે. પણ આજે તો આપણે બધા દરેક જગ્યાએ બોલીએ છીએ. પણ મંત્રના નિયમ છે. પણ નારાયણનું નામ લેવામાં નિયમ નથી. એ કોઈ પણ કાળે કોઈ પણ સમયે થઈ શકે. નામ સંકીર્તનના નિયમો નથી. અને જે આનંદમાં આવ્યું છે ને નાયચા છે. યાદ રાખજો, ચૈતન્ય મહાપ્રભુ આનંદમાં આવ્યા એ નાયચા છે. વેદાંતી હતા, કેટલા શાસ્ત્રનું જ્ઞાન હતું, બહુ ભણેલા હશે, સિરિયસ લાઈફ વધારે જીવતા હોય. એને બસ ડિસિપ્લિનમાં જ રહેવાનું. આનું આમ હોવું જોઈએ, ઓલા બુકમાં આમ લખ્યું હતું, ઓલામાં આમ લખ્યું હતું. નરસિંહ મહેતા, મીરાબાઈ કોઈ વિદ્યાપીઠમાં ભણવા નથી ગયા, એને તો ઘરે બેઠા મળ્યા. અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ, મેરો તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ. પણ જેણે બુક મૂકી સાઈડમાં અને બે હાથ ઊંચા કર્યા, ત્યાં સાક્ષાત ભગવાન આવ્યા.